બેટા હું શું કહું છું, આ બધું તો હાલતું જ રહેવાનું છે, પણ હવે તું છે ને થોડું તારા પર ધ્યાન દે. આ ઘરનું કામ આ કરસ તે કરસ એ હંધું તો ચાલે જ છે અને એ ચાલતું રહેશે. પણ હવે મને એ નથી સમજાતું કે તું આ બધી વાતમાં પોતાની જાતને હું કામ ભૂલસ. મમ્મી પણ શું કરું, મને કંઈ સૂચતું જ નથી. હું કામ નથી સૂચતું? કંઈ વિચારીશ નહીં, ખોટા વિચાર ન કર, બધું સારું થઈ જાય. હા અરે સુધીરભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા બેહવા ન થયો. હા તો પછી હા અચાનક મારા ઘરે આવવાનું થયું. જા બેટા જઈને જટ પાણી તો લઈ આય. હા લઈ આવું. તમારી સોડી હારે વાત કરવા આવ્યો છું. મારી સંજના હારે વાત કરવાની છે? હું વાત કરવી છે તમારે? તો બેહીને વાત કરો ને સુધીરભાઈ, આમ કઈ ઊભા ઊભા થોડી વાત થાય. સરલાબેન, હા તમારી દીકરી મોટા ઘરના સપના જોઈ રહી છે, એટલે જરા એને સમજાવી દો કે મારા દીકરાથી થોડી દૂર રહે, કારણ કે મારો દીકરો અમીરીમાં પડ્યો છે અને તમારી દીકરી એની સાથે લગ્ન કરવાના સપના જોઈ બેઠી છે. એટલે એની ઓકાત નથી મારા દીકરા સાથે લગ્ન કરવાની. સુધીરભાઈ, એટલે એને સમજાવી દેજો. તમે આ શું બોલો છો? તમે મારી દીકરીને કહેવા આવ્યા છો કે મારી દીકરી સપના જોઈ રહી છે? તો તમારો દીકરો મારી દીકરીને પ્રેમ કરે છે ને? અરે મારો દીકરો તો ગાંડો છે, અરે ભાન વગરનો છે. એને શું ખબર પડે ક્યાં પ્રેમ કરાય ને ક્યાં લગ્ન કરાય? એટલે તમારું કેવું એમ છે કે પ્રેમ પૈસા જોઈને કરાય? રહેવા દે બેટા. લેવલ જોઈને કરાય. આજકાલ બરાબરી હોય ને ત્યાં લગ્ન કરાય. તને શું લાગ્યું કે મારા દીકરાને તું તારી પ્રેમ જાળમાં ફસાવીશ ને હું રાજી ખુશીથી માની જઈશ એમ? એક મિનિટ સુધીરભાઈ, તમે ક્યાર ના બોલે જાઓ છો, અમે કાંઈ નથી બોલતા. મારી દીકરીએ તમારા દીકરાને કંઈ પ્રેમ જાળમાં નથી ફસાવ્યો. અને રહી વાત તમારા દીકરાની, તો એ કાંઈ નાનો કિકલો નથી કે એને ખબર નથી પડતી. છોકર બુદ્ધિ છે હજી. પ્રેમ કરે છે અને છોકર બુદ્ધિ? એમ કહો કે તમારાથી તમારા દીકરાને કાબૂમાં નથી રખાતો એટલે તમે મારી દીકરીને... જો સરલાબેન, મારો દીકરો ત્યાં જ લગ્ન કરશે જ્યાં મેં નક્કી કર્યા છે. એટલે કે પૈસાવાળી છોકરી સાથે. અને હું નક્કી કરીશ મારા દીકરાનું લગ્ન જીવન હું નક્કી કરીશ. હું જ્યાં કહીશ ને ત્યાં એને પરણવું પડશે. આમ ગમે ત્યાં મોઢા મારતા ફરે ને એ નહીં ચાલે. એક મિનિટ, પૈસે ટકે તમારાથી ઓછા છીએ. તમારો જેટલો રૂતબો નથી, તમારા જેટલી હેસિયત નથી, હંધુય માન્યું. પણ આમ તેમ મોઢા મારવા એટલે? મારી દીકરી કોઈ રસ્તે રઝળતી નથી. રસ્તે રઝળતી જ છે. જો રસ્તે રઝળતી ના હોત ને તો મારા દીકરાને ફસાયો ના હોત. એટલે તમારી દીકરીને સમજાવી દેજો મારા દીકરાથી દૂર રહે. મેં તમારા દીકરાને નથી ફસાવ્યો, એ તો એની મરજીથી મને પ્રેમ કરે છે. અને પ્રેમ થવો ને એ કોઈ ગુનો નથી. પણ જે વાત તમે મારી દીકરીને કહેવા આવ્યા ને એ વાત તમે તમારા દીકરાને જ કહી દો ને તો વધારે સારું છે. વાહ, જેવી દીકરી એવી માં. અરે દીકરી કોઈના પ્રેમમાં પડે છે તો માં પાછી વાળવાને બદલે એમ કહે છે કે પ્રેમ કરવો કોઈ ગુનો નથી. કેવી માં છે તું? તો સાચું જ તો કહે છે, એમાં ખોટું શું છે? પ્રેમ છે ને અમીરી જોઈને નથી થતો, દિલ જોઈને થાય છે. પણ એ તમને નહીં સમજાય. આ બધી વાતો ફિલ્મોમાં હારી લાગે, કહાનીમાં હારી લાગે. હકીકતમાં આ બધું સારું ન લાગે. એટલે પ્રેમ તો છે ને બરાબરીમાં કરાય. એક વાત કહું, તમને ખોટું ન લાગે તો? તમે દહેજ માટે આ બધું કરી રહ્યા છો ને? તમને બસ સોરી, બસ. મારે કઈ રૂપિયાની તાણ નથી, પણ જે ઘરમાંથી મારા દીકરાની વહુ આવશે ને એ અમારા લેવલની હશે, અમારી બરાબરીની હશે, નહીં કે આમ રોડે રખડતી. સમજી ગયા.
બરાબર સમજી ગયા. હવે છે ને તમે જઈ શકો છો. હા, અને જે વાત માટે મારી દીકરીને ટોકી છે ને એ વાત જરા તમારા દીકરાને કહી દેજો કે મારી સોડીથી દૂર રહે. એટલે છે ને આપોઆપ હંધુય સારું થઈ જાય. એટલે જ આવ્યો છું આ તમારી દીકરીને સમજાવવા કે મારા દીકરાને કહી દે કે એનાથી દૂર રહે. કારણ કે મારો દીકરો તો ગાંડો છે, એને તો આ બધી ભાન નથી પડતી, હજી છોકર બુદ્ધિ છે. પણ તમારી દીકરીએ મારા દીકરાને ફસાવી રાખ્યો છે. અને એ છોડી કાન ખોલીને સાંભળી લે. હવે પછી જ્યાં તને આદિત્ય મળે ને ત્યાં એને કહી દેજે કે આજથી તારે ને મારે કોઈ સંબંધ નથી. અમારે પણ કોઈ બીજી વાર સંબંધ જો નથી એની સાથે રાખવો. તને ભાળી છે ને તો યાદ રાખજે મારા જેવો ભૂંડો કોઈ નહીં હોય. અમીર શું એટલે શું ગમે એમ દબાવશો? જોયું મમ્મી, આજકાલ પૈસા જ બધું છે. મમ્મી, મને કઈ સમજાતું નથી હું શું કરું. હું થાકી ગઈ છું આ બધાથી. મને ખાવાનું નથી ભાવતું, બહાર જવું નથી ગમતું, ઘરમાં નથી ગમતું. ખબર નહીં હું શું કરું. રડીશ નહીં બેટા, ખબર છે મને. પ્રેમ કરવો કાંઈ ગુનો છે? અને પ્રેમ છે ને અમીરી ગરીબી જોઈને નથી થતો. જો મને પહેલાંથી જ ખબર હોત ને કે આદિત્યના પપ્પા આવા છે તો એના પ્રેમમાં જ ન પડત. બેટા મને હંધી ખબર છે પ્રેમ કરવો કોઈ ગુનો નથી. અને તું ને આદિત્ય એકબીજાને પ્રેમ કરો છો, એકબીજાની હારે રહેવાના સપના જોયા છે. પણ કહેવાય ને કે આ દુનિયામાં છે ને માણસનું કોઈ મૂલ્ય નથી. હંધુય મૂલ્ય રૂપિયાનું છે. જો રૂપિયો હોય ને તો તમારે વાહ વાહ, અને રૂપિયો ન હોય ને તો કોઈ તમને પૂછે નહીં. અને અટાણે આપણી હાલત એવી જ છે બેટા. આદિત્યના બાપુની હિંમત એટલે જ થઈ કે આપણે એમના જેટલા રૂપિયાવાળા નથી, આપણે એમના જેવા ખમતીધર નથી. બાકી જો તું અત્યારે રૂપિયાવાળા બાપની દીકરી હોત ને તો આ જ આદિત્યના બાપુ તારું માંગું સામેથી નાખત. સાચી વાત છે. એટલે જ તો કહેવાય છે કે રૂપિયા છે ને બધી વસ્તુ ખરીદી શકે છે. ને માં એ સાચું જ છે. જો રૂપિયા હોત ને તો એ સામેથી જ માગું લઈને આવત. હા બેટા, પણ કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ ન કર. જીવનમાં છે ને ક્યારેક ક્યારેક ન વિચાર્યું હોય ને એ પણ થાય. જો બેટા પ્રેમ સાચો હોય ને તો મળી જાય, અને જો કદાચ ન મળે ને તો ઉપાધિ નહીં કરવાની કે જીવનમાં શું મળ્યું ને શું ન મળ્યું. હું તો તને પહેલાંય કહેતી હતી, જ્યારે તે મને જાણ કરીને ત્યારે જ મેં તને કીધું હતું કે બેટા આપણીને એની કોઈ બરાબરી નથી, તું આ આદિત્યને ભૂલી જા. આજે એ જ વાત સામે આવીને. સાચી વાત છે માં. મેં તમારી વાત ન માની ને અને આજે હું ભોગવું છું. બરાબર છે, મારો જ વાંક છે ને, મારે જ ભોગવવું પડશે ને, બીજું થોડું કોઈ આવશે. ઉપાધિ ન કર બેટા, હંધુય બરાબર થઈ જાય. શું બરાબર થશે મમ્મી? ખબર છે ને પપ્પા આવીને કેવા ઘસકાવીને ગયા આપણને. નીચું જોવું પડ્યું આપણે. કેમ? ખાલી રૂપિયા નથી એટલે ને. પણ એને શું ખબર અમારી પાસે રૂપિયા નથી પણ અમે દિલથી છે ને એના કરતાં ઝાઝા અમીર છીએ. સાચી વાત છે બેટા, આપણી પાસે રૂપિયા નથી પણ માણસની અમીરાઈ પ્રેમથી, લાગણીથી કે દિલથી નથી હોતી. અત્યારે તો દેખાદેખીનો જમાનો છે. તમે જેટલું દેખાડશો એટલું જ તમને મળશે. પણ છોડ હંધુય, આદિત્યને ભૂલી જા. મારી તો તને એક જ સલાહ છે. મમ્મી, હું તમારી બધી જ વાત માનવા તૈયાર છું. તમે મારી એક વાત માનશો? કઈ વાત બેટા? મારે છેલ્લી વાર એકવાર આદિત્યને મળવું છે, બસ છેલ્લી વાર. પછી હું એને ક્યારેય નહીં મળું, ક્યારેય નહીં. બેટા આજ સુધી મેં તેને કોઈ બાબતે રોકી નથી, પણ આજે એકવાર હું તને કહું છું કે તું ના મળીશ, ખોટી ઉપાધિ થશે. મમ્મી, છેલ્લી વાર. પછી મને સામા મળશે ને તોય હું એને નહીં બોલાવું.
મારો રસ્તો જ બદલી નાખીશ. એકવાર મળી લઉં ને તો મારા દિલને પણ શાંતિ થઈ જાય. હું આદિત્યને ખાલી એકવાર જોવા માંગુ છું. કાંઈ વાંધો નહીં. તારી એટલી ઈચ્છા છે, તારે એને મળવું જ છે, તો છેલ્લી વાર મળી લે બેટા. પણ પછી ક્યારે ન મળતી, ક્યારેય નહીં. જેથી કરીને એના બાપુને એમ ન લાગે કે આપણે પ્રેમ નહીં પણ પૈસાને પ્રેમ કર્યો છે. જો માણસ છે ને ક્યારેક હથિયારથી વાગેલા ઘા ભૂલી જાય, પણ શબ્દોના ઘા છે ને એ દિલ પર અસર કરે છે, અને એ તો ક્યારેય રૂઝાય નહીં. એમ સમજે ને તો હાલે. એટલે જો ઉપાધિ ન કરતી, એકવાર મળી લે, પછી જોયું જશે. અને એને કહી દેજે કે તારે એને નથી મળવું. એના બાપુ કહીને ગયા હતા ને કે તું સામેથી ના પાડી દે, ના પાડી દે બેટા. જીવનમાં એવું સમજવાનું કે અમુક સુખ આપણા નસીબમાં નથી લખ્યા. હા, હું એને મોઢે જ ના પાડી દઈશ કે હવે આપણું જે હતું ને એ પૂરું થઈ ગયું. તમે તમારા રસ્તે આગળ વધો અને હું મારા રસ્તે આગળ વધી જાઉં. ઓય કાળુ કાકા, હવે ન્યા કામ પત્યું હોય તો પાછળ જાજો પછવાડે. હા, અને 5 મજૂર વધારે કરી નાખો ને, કામ પૂરું કરો. આ બધું કેવું પડે તમને. જાઓ જાઓ. આદિત્ય, સંજના તું અહીંયા? હા. અરે અહીંયા મારી વાડી આવવાની શું જરૂર હતી તારે? કામ હતું તો મને કહેવાય ને, હું આવી જાત બહાર. કામ જ એવું હતું. તમે કામમાં હોય તો આપણે બહાર મળીએ. ના ના, હવે તું આવીશ છો તો નકર આ કાળો કાકો જોઈ ગયો છે. કામ કરો કામ. તું બોલ ને, કેમ આવવાનું થયું? હું આજે તમને એવી વાત કરવા આવી છું ને કે તેનાથી તમને દુઃખ થશે અને મને તે. તું મને છે ને આમ ગભરાવાનું રહેવા દે. આ બધું જૂનું થઈ ગયું તારું. એ પહેલાં તે મને ખબર છે ને, આ નદી કાંઠે મળવા આવી ત્યારે મને કીધું હતું કે મારું હક પણ થઈ ગયું છે, અને હું તો ડરી જ ગયો હતો. મને તો આઘાત લાગી ગયો હતો, અને હું જેવો રોવા જેવો થઈ ગયો ને ત્યાં તે કીધું કે મસ્તી કરું છું. એટલે છે ને હું હવે આજ તારી વાતમાં કોઈ આવવા નથી. તમ તારે જે દુઃખની વાત કરવી હોય ને કરી, હું દિલથી સાંભળીશ. દર વખતે હું મસ્તી કરું છું, પણ આ વખતે નહીં. આ વખતે હું તમને જે કહું છું ને એ બધું જ સાચું છે. હું સાચું છે? હું કહેવા માંગે છે? તું મને કંઈક હરખી રીતના ફોડ પાડીને કહે તો ખબર પડે કે તું કહેવા શું માંગે છે. આપણા લગ્ન નહીં થાય. હે? અને હા, આ કોઈ મજાક નથી. એક મિનિટ, આપણા લગ્ન નહીં થાય એટલે હું? તું કહેવા શું માંગે છે? અરે તેને મેં આપણે બંને એકબીજાને વચન આપ્યું હતું કે નહીં કે તું મારી યારે લગ્ન કરીને હું તારી યારે લગ્ન કરી. હવે તને વાંધો ક્યાં છે? મેં મારા બાપુને વાત કરી દીધી છે, અને મારા બાપુએ ત્યાં સુધી કહી દીધું છે કે હા વાંધો નહીં બેટા, તને જેમ યોગ્ય લાગે એમ કરજે. હવે વિચાર કર તું કે આવું મારા ઘરે બધી મેં વાત કરી હોય તો તારા બાને સમજાવવામાં એટલે હું વાંધો આવે છે? તારા બા ના પાડે છે? હા, હે? કેમ કે અમે ગરીબ લોકો છીએ ને. ગરીબ લોકોને પ્રેમ કરવાનો કોઈ હક નથી હોતો ને. ભાઈ હવે પ્રેમ કરવાનો હક તો ખાલી તમારા જેવા અમીરને જ હોય છે. તો તને કોણે ના પાડી છે? તું મને પ્રેમ કરે જ છે ને? કરું છું, કરતી હતી. મારા મમ્મી કહે છે કે અમે સાધારણ લોકો છીએ, એટલે હું તમારા સાથે લગ્ન નહીં કરી શકું. અને હા, આપણા લગ્ન થઈ પણ ગયા ને તો શું ખબર ટકે કે ન ટકે. તું હું બોલે છે એનું ભાન છે સંજના તને? બધું જ જો ભાન છે. તું છે ને આવી રીતના છે ને દર વખતે ન કરતી, તને કહી દઉં છું. તું મને છે ને, મને ખબર જ છે તું આ બધું ખોટું બોલી રહી છે, અને તાર બાએ હા પાડી હશે એટલે તું આ બધું કહેતી હશે ને. તમારા સમ આજ સુધી તમારા સમ ખોટા ખાધા છે? સંજના, તને ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું, અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આપણે આટલા સમયથી એકબીજાની હારવાર રહીએ છીએ, અને તું કેવી રીતના ના પાડી શકે? કે ખાલી પૈસાની વાત છે તો તને કોણ કહે છે? તારી પાસે પૈસા માગ્યા કોઈ? મેં કહ્યું તો કે તારે આટલું બધું લાવવું પડશે એમ? નહીં ને? તો પછી તારે શું જોઈએ છે? હું કે મારા રૂપિયા? તમે આવું બોલો છો. એવું હોત ને તો હું તમારા સાથે પહેલેથી પ્રેમ જ ન કરત. પણ કાંઈ નહીં, હવે મને ભાન આવી છે. સારું કર્યું, બહુ વહેલા ભાન આવી ગઈ. હવે ભલાઈ એમાં જ છે કે તમે તમારા રસ્તે આગળ વધો અને હું મારા રસ્તે. સંજના, તું સમજતી નથી. બધું સમજુ છું. તું મારી સાથે લગ્ન નહીં કરે એ હું કેવી રીતના મારા બાપુને સમજાવીશ? અરે તું જરાક સમજવાની કોશિશ તો કર.
આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને તું હવે કહે છે કે લગ્ન નહીં કરું? જો હું તારા બહારે વાત કરીશ, એમને સમજાવીશ, અને તને કંઈ પણ ડર હોય તો તું મને કહી શકે છે. તારે ડરવાની જરૂર નથી. કંઈ જ ફાયદો નથી હવે. બહુ મોડું થઈ ગયું. તમને કહું છું ને, તમે તમારા રસ્તે આગળ વધો ને, હું મારા રસ્તે. મેં પ્રેમ કરીને છે ને બહુ મોટો ગુનો કરી દીધો છે. એ સૂચતું નથી કે હું શું કરું. એટલે આજે મને થયું કે મારા દિલનો ભાર હરકો જ કરી દઉં, તમને મળીને બધું કહી દઉં. અને હા, આજે છેલ્લી વાર તમને મળવા આવી છું. આજ પછી તમે મને રસ્તામાં દેખાવ ને તોય તમારો રસ્તો બદલી નાખજો, અને હુંય મારો રસ્તો બદલી નાખીશ. છેલ્લી વાર જોઈ લો મને. એવી વાત કરે તું? અરે તું જરાક તો વિચાર કર કે તું શું બોલી રહી છે. વિચારીને તો બોલું છું. અત્યાર સુધી બુદ્ધિ નહોતી, હવે રહી રહીને બુદ્ધિ આવી મને. ખબર છે બહુ મોડું થઈ ગયું છે. હા, તું નથી બોલી રહી. હા, તારી પાસે બોલાવડાવવામાં આવે છે. તમને જે લાગે એ, પણ આ જ હકીકત છે. સાચી હકીકત તો હું જાણી દઈશ. તો મારી વાતે સાંભળી લે. હું લગ્ન કરીશ તો તારી સાથે જ, બાકી લગ્ન નહીં કરું. તમારી ઈચ્છા. મારી ઈચ્છા? તમને કોઈ ગમે તો તમે લગ્ન કરી લેજો અને તમારી જિંદગીમાં આગળ વધી જજો. તું આટલી કઠોર કેવી રીતના બની શકે? થવું પડે. તારામાં જરાય નરમાશ નથી. તું જરાક તો વિચાર કર. હું જે બોલું છું ને એ દિલ ઉપર પથ્થર મૂકીને બોલું છું. મને જ ખબર છે કે મારા ઉપર શું વીતે તો છે. શું કામ વિતાવે છે? કોણ કહે છે તને આ બધું બોલવાનું? કોણ તને ના પાડે છે? અરે હું તને મૂકવા નથી માંગતો તો તારે શું કામ જવું છે? એ બધી વસ્તુનો કોઈ જ ફાયદો નથી. તમે મને ભૂલી જાઓ. તમે કહેતા હોય તો હું તમારા પગે પડું. મારે બીજું કંઈ જ નથી કહેવું. જે થયા ને એ સારા માટે જ થાય છે. તમે તમારી જિંદગીમાં આગળ વધી જજો અને ખૂબ સુખી થાજો. હવે હું જાઉં છું અને આજ પછી ક્યારેય તમને નહીં મળું. અરે સંજના, સંજના, જો તું આવી રીતના છોડીને નહીં જા. તું આપણા પ્રેમને મૂકી ન શકે આવી રીતના. સમજવાની કોશિશ કર તું. એટલું જ કહીશ કે મને માફ કરી દેજો. મેં જે કર્યું છે ને આપણા સારા માટે જ કર્યું છે. અરે આ મીરા ક્યાં રૂની અંદર મંદિરમાં ગઈ છે? આ ક્યારે બહાર નીકળશે? બહાર નીકળે તો આજ કહી દઉં એને કે ઓલા ગાંડાને મેં મળવાનું કીધું છે. હા, મીરા. અરે બાપુજી તમે હમ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મંદિરે અચાનક દર્શન કરવા આવ્યા હતા? દર્શન કરવા જ આવ્યો તો, દર્શન કરીને બહાર નીકળતો હતો ને તને ભાળી ગયો તો મેં કીધું બહાર ઉભો રહો, હમણાં નીકળે તો મળતો જાવ તને. સારું કર્યું ને. ચાલો હવે ઘરે ચા પાણી પીને અરે જજો. ના ના, ચા પાણી નથી પીવા, પણ આમ તબિયત પાણી તો સારા છે ને તારા? બાપુજી મૂંઝવણમાં છો કઈ? હા. તો કહી દો મને શું છે? અરે બેટા, મૂંઝવણ કાંઈ નથી. આજે મેં ઓલા ગધેડાને તૈયાર કર્યો છે, એટલે કે આદિને. મને થયું કે ગધેડાને શું કામ તૈયાર કર્યો હશે? આજે આદિ તને મળવા આવવાનો છે. મળવા માટે? હા, એ કહેતા હતા કે ફ્રી થશે એટલે આવશે, પણ એ ફોન મેસેજ તો કરતા જ નથી. ગમે ત્યારે ફોન કે મેસેજ કરીએ ને તો એ બિઝી જ હોય છે. બોલો. હવે એને ક્યાં ફોનમાં બીજી હોય મારો રામ જાણે, પણ એક વાત યાદ રાખજે, તારે ગમે એમ કરીને એને મનાવવાનો છે. લગ્ન માટે તારે એને તૈયાર કરવાનો છે. પણ સગાઈ થઈ ગઈ છે ને અમારી બંનેની, હા, તેમ હવે પણ- તૈયાર શું કરવાના હોય? અરે એમ નહીં, આમ કેમ કે આપણે ગમે એવી વસ્તુ કંઈક કરવા જતા હોય, કંઈક પ્લાનિંગ કરતા હોય તો એના માટે થોડુંક તૈયાર થવું જરૂરી છે કે નહીં? હે, તો હવે તારે એને ખાલી તૈયાર કરવાનો છે લગ્ન માટે, કે ભાઈ હવે આપણે ટૂંક સમયમાં આપણા લગ્ન છે તો તું તારી તૈયારીમાં રહેજે. મતલબ એ એમ કહે કે ના હમણાં લગ્ન નથી કરવાના, આમ નથી કરવાનું, તેમ નથી કરવા, તો તારે એને તૈયાર કરવાનું કે ભાઈ તારે હવે તૈયારી શરૂ કરી દે, ટૂંક સમયમાં આપણા લગ્ન થવાના છે. ઓકે, બરોબર? ઠીક એટલે બીજું કાંઈ તારે વિચારવાનું નથી, તારે એક જ કામ કરવાનું. એ ગધેડો તારી પાસે આવે, મતલબ કે આદિ તારી પાસે આવે. બાપુજી કઈ થયું છે? ક્યાંક એવું તો નથી ને કે લગ્ન કરવા માટે ના પાડતા હોય? તો વાંધો ને, બાકી એ ના પાડે ને તો ટાટિયા ભાંગીને લગ્ન કરાવો. ખબર છે? એવું જ કંઈક કહેતો હતો એ. શું? એની ઈચ્છા નથી હમણાં લગ્ન કરવાની એવું, એટલે હું તને કહું છું કે તું એને તૈયાર કરજે. એ તો કહેતા હતા કે હમણાં છે ને નવો બિઝનેસ ખોલ્યો છે ને તો સમય નથી રહેતો, એટલે વાત નથી થતી, અને લગ્ન કરશે ને તો એ બિઝનેસ પાછો અટવાઈ પડશે. એક વાત કહું મીરા તને, હમ. આ મને કંઈક દાળમાં કાળું લાગે છે. એટલે બાપુજી દાળમાં કાળું લાગે છે એટલે કોકમ નાખ્યા છે? એ તો રામ જાણે હવે કોકમથી કાળું લાગે છે કે પછી રાય છે,
મને એમ થાય કે વાત કરું કે ન કરું, વાત કરું કે તમે કમ્ફર્ટેબલ ન હોય તો આપણે પછી વાત કરીએ. ના, એમ કમ્ફર્ટેબલ જ છે, હે કમ્ફર્ટેબલ જ છે. હું એમ કહેતો હતો કે કાંઈ નહીં, તું આદિને તૈયાર કરજે ને. બાપુજી, જે વાત હોય ને એ કહી દો મને. તમે આવી રીતે વાત કરશો ને તો મને પણ ડર લાગે છે કે શું થયું હશે. જો તું ખોટું ન લગાડતી, બરોબર? નહીં અને આ લગાડું. વાત સાંભળીને તું લગ્ન તોડવાની વાત નહીં કરે. હમ, ખા મારા હમ. તમારા સમ. હા બેટા, જો વાત જાણે એમ છે કે એ હમણાં કંઈક થોડોક બદલાયેલો રહે છે. હમ, મને લાગે છે કે લફડામાં પડ્યો છે. લફડામાં? તો આ તો ખોટું કહેવાય ને બાપુજી. હાવ ખોટું કહેવાય, હું એને એ જ સમજાવું છું, પણ કઈ? માનવા તૈયાર નથી. ચિંતા ન કરો. જો મીરા, એ તારો પતિ છે, તારા લગ્ન થવાના છે, હે? એટલે એને અવળા રસ્તેથી પાછો વાળવો એ તારી નૈતિક જવાબદારી છે, હમ, છે કે ખબર નહીં? તો તને મળવા આવે ને એટલે તારી રીતે ગમે તે રીતે વાત ગઢાવજે અને વાત કરી લેજે, ઠીક છે. બરોબર? અને લગ્ન માટે એને તારે તૈયાર કરવાનો છે. એ તો હું વાત કરી જોઈશ, પણ તમે આ વાત કરીને એટલે હવે મને પણ ડર લાગે છે. હા જો મીરા, હું મારા ઘરમાં વહુ તરીકે ફક્ત ને ફક્ત તને જોવા માંગુ છું, બાકી કોઈ પણ વહુ મારા ઘરમાં હું જોવા માંગતો નથી. પણ હવે એમની ઈચ્છા ન હોય તો શું કરીએ? એની ઈચ્છા ન હોય તો પરાણે જબરદસ્તી. જવાબદારી તારી બેટા. ઠીક છે બાપુજી, તમે ચિંતા ન કરો, હું વાત કરી જોઈશ. જવાબ એવું. હા, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ, મમ્મી, હા બેટા, તું જઈને આવી ગઈ? હા, હું આદિત્યને મળીને આવી ગઈ. અને હા, મેં એને ચોખ્ખી જ ના પાડી દીધી કે તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. બેટા, એને તને કોઈ સવાલ ન કર્યા? કર્યા ને, કેટલા સવાલ કર્યા કે તારે મારી સાથે રહેવું જ નહોતું તો આ બધું શું કામ. પણ મેં પણ કહી દીધું, મારી મમ્મી ના પાડે છે અને મારી માં ના પાડશે ને એ કામ હું ક્યારેય નહીં કરું. પછી ગમે એ ન થઈ જાય. અચાનક આ વસ્તુ થઈ તો એના દિલ પર એ કેટલા મોટા ઘા વાગ્યા હશે. એને એમ થયું હશે ને કે જેને મેં પત્ની બનાવીના સપના જોયા એ છોકરીએ મને અચાનક ના પાડી દીધી. પણ જો બેટા, કહેવાય છે ને કે ભગવાન જે કરે ને એ સારા માટે કરે. તું ખોટી દુઃખી ન થતી. કહેવાય ને કે પ્રેમ માણસ જીવનમાં એક જ વાર કરે, અને એવું સમજ કે તારો પ્રેમ સાથે રહેવા માટે નહોતો બન્યો. દુઃખ તો થાય ને માં, કેટલા વર્ષથી અમે સાથે હતા અને એક સેકન્ડમાં બધું વિખાઈ ગયું. હવે મારે લગ્ન જ નથી કરવા. શું ગાંડા જેવી વાત કરે છે? નહીં માં, હવે તમે પણ મને વચન આપો કે લગ્ન માટે ક્યારેય ફોર્સ નહીં કરો. કેવી વાત કરે છે? હા, લગ્ન નથી કરવા એટલે લગ્ન તો કરવા પડે ને. જો બેટા, માનું છું કે તું અને આદિત્ય એકબીજાને પ્રેમ કરતા હતા, સાથે રહેવાના સપના જોયા હતા, પણ આદિત્યના બાપુ નથી ઈચ્છતા કે તું અને આદિત્ય સાથે રહો, તમારા બંનેના લગ્ન થાય, અને એમને હેસિયતની વાત કરી દીધી. પણ મમ્મી, આપણે તો ગરીબ છીએ ને, આપણે પ્રેમ કરવાનો કોઈ હક નથી. જો બીજી વાર પણ મારા લગ્ન થયા ને તો થોડીક વાર રહેશે, સગાઈ થશે ને પછી તૂટી જશે અને પાછું મારું દિલ તૂટી જશે. તો તમે એવું ઈચ્છો છો કે મારું દિલ ઘડીએ ને ઘડીએ તૂટી જાય? નહીં, બધા એવા જ હોય છે, રૂપિયા જ જોવે છે. મારે હવે લગ્ન નથી કરવા. આ તારો પ્રેમ હતો એટલા માટે. જો સામેથી માંગવું આવે ને ના પાડી દઉં એવું નહીં બને, કારણ કે આખી જિંદગી એકલી ન નીકળે બેટા. જીવવા માટે જીવનસાથીની જરૂર પડે, અને માનું છું કે તારા મન અને મગજમાંથી આદિત્યને કાઢવો અઘરો છે, પણ હા, બાપ જ દીકરા વિરુદ્ધ થઈ ગયો છે તો શું કરી શકીએ. જે ઘરમાં આપણું માનપાન ન જળવાય, જે ઘરમાં આપણે શાંતિથી જીવી ન શકીએ, આપણો પ્રેમ પામી ન શકીએ ને,
એ વાતને અધૂરી મૂકી દેવામાં જ મજા છે હા બેટા. મમ્મી સારું થયું લગ્ન થયા પહેલાં જ આ બધું થઈ ગયું. લગ્ન થયા પછી આ બધું થયું હોત ને તો મારી તો આખી જિંદગી બરબાદ જ થઈ જાય. ના બેટા, જે વ્યક્તિ એના ઘરની વહુ બનાવવા જ નથી માંગતો હોય એ લગ્ન સુધીની રાહ શું કામ જોવે? પણ કંઈ વાંધો નહીં, તું હવે આદિત્યને ન મળતી અને હવે પછી હું તારા લાયક છોકરો ગોતીશ, આદિત્ય કરતાં પણ સારો. યાદ રાખજે, હું મારી દીકરીનું ભલું ઈચ્છું છું, ખોટું નથી ઈચ્છતી. મેં નક્કી કરી લીધું છે કે તારા માટે સારામાં સારો મુહૂર્ત્યો ગોતીશ અને તને પરણાવીશ બેટા. હું કહીશ મમ્મી, અત્યારે થોડોક ટાઈમ તો કહી જ નહીં. હા બેટા, લગ્ન નથી કરવા. મને ખબર છે કે અત્યારે તું એવા દુઃખમાં છે ને કે એમાંથી નીકળવું અઘરું છે, પણ હું તને આમાંથી કાઢી દઈશ, ચિંતા ન કરતી. જેમ તું મારો સહારો છે એમ હું તારો સહારો બનીશ બેટા. આપણું એમ આ દુનિયામાં બીજું છે કોણ? હું ને તું જ તો છીએ. ઉપાધિ ન કર, હંધુય સારું થઈ જાય. મારી દીકરીના હું લગ્ન તો કરાવીને રહીશ. હું કહીશ મમ્મી, હું જાઉં છું રૂમમાં, મારું ક્યાંય મન નથી લાગતું. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. કઈ બાજુ ફરી આવ્યો? ક્યાં હજી તૈયાર થઈને જાઉં છું વાડી. આહાહા. મેં કીધું ભાઈ તું બહારથી આવ્યો. હા, એક જરૂરી વાત કરવાની હતી અને હવે છે ને તમે આમ તેમ નહીં કરતા હો કાંઈ. હા, તારે જ્યારે હોય ત્યારે જરૂરી જ વાત હોય. ક્યારે એમ ન થયું કે શાંતિથી બાપ હારે બેહીને બે ઘડીક વાત કરીએ? એટલે એવી જ વાત છે, બે ઘડી બેહીને વાત થાય એવી. આ છે ને તમને તો ખબર છે ને કે મેં પહેલાંય કીધું તમને કે હું સંજનાને પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરવા માગું છું. તો હવે છે ને સંજના એની બાને વાત કરી દે અને બધું નક્કી કરી દે. ખાલી તમારે એટલું કરવાનું છે કે ત્યાં સંજનાના બાને મળવા જવાનું છે અને રાજી ખુશીથી અમારા બેયના લગ્ન કરાવી દેવાના છે. એટલે દીકરા, આમ જૂના જમાનામાં ખબર તને, આમ પેલા ગઢિયાવ લોકો કે ભાઈ એકવાર વચન આપી દે એટલે એ વચનને પાળ્યા વગર મૂકે નહીં. આ તને યાદ હશે કદાચ, આ સાંભળ્યું હોય ક્યાંક. હું વચન જ નિભાવું છું. અરે એ વાત નથી કરતો, આ ખાલી સાંભળ્યું છે કે નહીં તે હું એમ કહું છું. હા, તો ગઢિયાઓ એમ કહે કે ભાઈ અહીંયા મારી બોલી આમ જબાન આપેલી છે તો એ જબાનને કચડવાની નહીં. કે ન કે? પણ તમે કહેવા શું માગો છો? એટલે બેટા, મેં પણ તારા લગ્ન માટે ક્યાંક જબાન કચરેલી છે. મેં તને કીધું તું પેલી મીરાને જોવા જજે. બાપુજી જોઈ આવ્યો તું? ના ના, એકવાર જોઈ તો લે, તને વાંધો શું છે? ના બાપુજી, હું જ્યાં પ્રેમ કરું છું ત્યાં જ લગ્ન કરવા માંગુ ને. હવે જ્યાં પ્રેમ કરતો હોય ને પાછી બીજી છોકરીને જોઈને ત્યાં લગ્ન કરી લઉં ને હા પાડી દઉં, એવું થોડું હોય. જો દીકરા, હા તારા બાપની કંઈક આબરૂ ઇજ્જત તો હોય કે ન હોય. હવે મેં કોઈને જબાન આપી છે તો મારી જબાન રાખવાની જવાબદારી તારી નથી? તમારા લાડકા દીકરા માટે તમે આટલું નહીં કરો. આ બાના ગયા પછી તમે જ તે મારું ધ્યાન રાખ્યું છે, અરે મોટો દીકરા, કર્યો, આટલું બધું કામ સંભાળવા વાડી આપી છે, તો પછી તમે વિચાર કરો ને કે તમે મારા માટે આટલું નહીં કરી શકો કરું કે તમારા દીકરાને જે ગમતું છે ત્યાં જ તે હું એનું કરાવું. યાદ કરાવું, પણ આ તો એકવાર જોઈ લે. જો કદાચ એ તારી પ્રેમિકા કરતા સારી પણ હોય. હે બાપુ ના, હું તમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દઉં છું. અને તમારે છે ને આ સંદાના બાને મળવા જવું જ જોઈએ. જુઓ, ઘર ખોડા એના ગરીબ છે પણ છોકરી બહુ સારી છે. સંદાનો સ્વભાવ એટલે ઈ તો વાત જવા દો તમે. ગરીબ છે. આપણા ઘરને સારી રીતે હાંસવશે. હમ. બાપુ બસ મને ખબર છે અને વિશ્વાસ છે કે તમે ક્યારે મને દુઃખ થાય ને એવું નહીં કરો. મારી ખુશીમાં જ તમારી ખુશી છે. અરે દીકરા, આ તારી ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે. આ તું કહેશો ને તો એકવાર હું એની માને મળી આવીશ, હો, અને જોઈએ પછી આગળ શું થાય છે. કાંઈ ન થાય. થાય નહીં, પણ આ તો અમારે તો પહેલાં મળવું પડે કે નહીં વડીલોને. એકવાર મળી લઈએ, બધી વાતચીત કરીએ, પછી ખબર પડે. હવે એ લોકોની ના હોય તો એ વાત પણ છે. એટલે આપણે જબરદસ્તી તો કરાતી નથી ને. હવે છોકરીની માં એમ કહે કે ભાઈ મારે અહીંયા દીકરી નથી દેવી તમારા ઘરે, તો પછી શું કરે કે ભાગીને તો લગ્ન નથી કરાતા બેટા? હે, એના ઘરની આબરૂ, આપણા ઘરની આબરૂ, બધું જોવું પડે ને. જોવું તો પડે. એટલે જ કહું છું દીકરા કે એકવાર તું મીરાને જોઈએ.
હા ભલે પછી તારી ઈચ્છા ન હોય તો આપણે નહીં કરીએ પણ એકવાર જોઈએ તો ખરો. હું જોવા તો નહીં જાઉં લે કેમ કે તમે જુઓ જો દીકરા. કોઈ છોકરીને જોવા જાવ ને પછી મારે ના પાડવી પડે તો એને દુઃખ થાય કે તા જોવા જ ન જાવ તો વાંધો શું છે કારણ કે મારાથી એ બધું નહીં થાય. તારી વાત મેં સાંભળી ને હે તારું કયું હું કરું છું ને તું જે છોકરીને પ્રેમ કરે છે એના ઘરે જવા હું રાજી થઈ ગયો કે નહીં હે તો હવે હું સારું. જ્યાં કહું છું પહેલા ત્યાં તમે મારું કામ કરો પછી હું કરી. ઠીક છે પણ પછી તારે જવું પડશે. હું નાઈ પાડી દે. હું અહીંયા ના પાડી દઈ. તમે આવું કેવી રીતના કરી શકો? મજાક કરું છું. સારું બાપુ હવે હું વાડીએ જાઉં છું હા અને બીજું કંઈ કામકાજ હોય તો મને કહેજો. હા કામકાજમાં તો શહેરમાં જવાનું હતું લે દવા લેવા. અરે આપણે પાછળના પડામાં જે શાક બકાલું વાવેલો છે ને એમાં રીંગણીમાં બધામાં ગળો બેસી ગયો. સારું હા હું દવા લઈ આવી દે અને આ કાળું બધાને હોપી દઈ. હા કાંઈ વાંધો નહીં તું તારી રીતે બધું પતાવી દેજે બાકી આની ચિંતા કર મેં આજ હું બધું વાતચીત કરી લઈ મળી લઈ હો. મારો દીકરો રાજી એમાં હું રાજી. હા બાપુ. દીકરા હજી તું આ તારા બાપને ઓળખે છે ક્યાં? તારો ગળો લાડવો તો મીરા હારે જ થશે બાકી હા તારી પ્રેમિકા હારે હું તારા લગ્ન કરાવું એમ? કામ પલ્લેલા કાગડાની જેમ હાવ ઢીલો ઢીલો થઈ ગયો. પછી કાલે સંજના મળી હતી. સંજના મળી હતી? હા હા તો એમાં પણ આટલો બધો ઢીલો કાં થઈ ગયો? એણે મારી યારે વાત જ એવી કરી. તમને ખબર છે હું તો એની યારે જીવવાના સપના જોતો હતો અને હે કાલે મને આવીને ના પાડી ગઈ. ઓહો મને કહે છે કે તારે ને મારે હવે કોઈ સંબંધ નહીં. લે તું તું ભૂલી જા મને. પહેલા કહેતી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ અને હવે અચાનક ફરી ગઈ. તમે જ વિચાર કરો કે શું મારા પ્રેમમાં કમી રહી ગઈ છે. આ જોયું ને હું તને પહેલા જ કહેતો હતો કે આવી છોકરીઓના ભરોસા ન કરાય પણ નહીં મારી વાત સમજવા તૈયાર નહોતો. બાપુજી સંજના ક્યારે આવું ન કરી શકે પણ ખબર નહીં કેમ એના બા એને કેવડાવતા હશે કે કોઈ બીજું સમજાતું નથી. કાલ જે બોલતી હતી ને એના શબ્દો નહોતા. એના શબ્દો જ નહોતા. અરે કોઈ દીકરા બીજું બોલી રહ્યું હોય ને એવું મને લાગી રહ્યું હતું. હું એની સામે કહી રહ્યો છું કે તું આવું ન કર મને છોડીને ન જા. મારી સામે દીકરા. નહીં આવતો. છેલ્લી મુલાકાત. આવું કહી દીધું એને? આહ, ખરેખર હો, આવી છોકરીઓને છે ને નરકમાં જગ્યા ન મળે. શ્રાપ નહીં આપો. મારી સંજનાને શ્રાપ નહીં આપો તમે. ભગવાન એનું બધું સારું જ કરે. હું સારું કરે ખાક આવી છોકરીઓ પેલા પ્રેમના જાળમાં ફસાવે અને પછી એનટાણે એમ કહી દે કે મારે ને તારે કાંઈ નહીં લેવા. એ તો મેં પણ એને કહી દીધું છે કે તું જો મારી સાથે લગ્ન નહીં કરે તો હું પણ આખી જિંદગી કોઈ સાથે લગ્ન નથી કરવાનો. કુંવારો આમનામ રહી જાય. એ ગાંડા એ પણ હું લગ્ન નહીં કરું હવે. જો સચના મારો પહેલો પ્રેમ ને છેલ્લો પ્રેમ. બસ હવે કોઈ દિવસ ક્યારે પ્રેમ નહીં થાય આ બાપુ. હું બોલે તું? હા મેં તને કીધું તું ને હા ઓલી છોકરીને જોવા ગયો તો ને આપણું તારે હગાઈ હોત થઈ ગઈ છે ને અરે મીરા મળી આવ્યો તું હે? નહીં. હે મારામાં એટલી હિંમત જ નથી કે હું કોઈને મળવા જાઉં. હા દીકરા જો મીરા સાથે તારી સગાઈ થઈ ગઈ છે નાનપણમાં સમજાય છે તને હે હા તેમ છતાંય હું તારા પ્રેમ માટે મીરા સાથે સગાઈ તોડવવા રાજી હતો હે પણ તારો પ્રેમ જ જો તને મેલીને વયો ગયો છે તો પછી હવે મીરા વિશે થોડુંક વિચારવું જોઈએ તારે હે દીકરા જો રડવાનું બંધ કર હાવ બંધ કરી દે. બહુ બહુ અહીંયા દુખે છે છાતીમાં. દીકરા તું રોવે ને તો પછી જો મને છાતીમાં દુખવા મળે પછી મને તે એટેક આવી જાય એટલે તું રડવાનું બંધ કરી દે. આ તું રડે ને તો મને દુઃખ થાય છે. આઘાત લાગ્યો છે મને બાપુ. અરે પણ દીકરા તું રડે છે ને તો આઘાત મને પણ લાગી રહ્યો છે. જો જો મને દુખવા મળ્યું ના બાપુ જુઓ તમે એવું નહીં કરો. તો તું રડવાનું બંધ કરી દે. હા હું બંધ કરી દઉં છું બસ. મને કાંઈ વાંધો નથી. હા
બેટા મીરાને મળી આવીશ ને? હે જો એકવાર મળી લે તું, તને ગમે ને તો તું તારે, નકર આપણે હગે તોડ નાખીશ. જો કે હવે એ જુવાન થઈ ગઈ છે, તને ખરેખર બહુ રૂપાળી છે. બાપુ એ રહેવા દો ને. નહીં નહીં નહીં, જઈશ મળી આવીશ. હા હું જઈશ, બસ આજે જ જઈને એની હારે વાત કરી લઈશ અને મળી લઈશ, બસ તમે કહો એમ. મને વચન આપ દીકરા કે આજ પછી આ સંજનાના કારણે તારી આંખમાં આહુડું ન આવવું જોઈએ. નહીં આવે. આહુડું આવશે ને તો તારું દુઃખ મારાથી નહીં જોવાયો. નહીં થાય એવું બાપુ કાંઈ. હા હા, એટલે હું જઈશ મીરા પાસે. ક્યારે જઈશ? હમણાં જાઉં છું. પાક્કું? હા હા અને એની સાથે વાત કરી લઈશ. હા, બસ. લગ્ન કરીશ ને? હા, હવે કોઈ રસ્તો જ નથી ને. હા તો લગ્ન તમારા માટે થઈને કરીશ, હા કારણ કે તમારી ખુશી માટે થઈને. બાકી મારું જીવન હું તો ક્યાંય પાછળ મૂકી દીધું છે. દીકરા, તારી ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે. અને જો એકવાર તારા લગ્ન મીરા સાથે થઈ જશે ને તો પછી હું મરી જાઉં ને તો એ વાંધો નથી. એવું ના મારા આત્માને શાંતિ મળશે. એવું ના બોલો તમે. બધું ઠીક થઈ જાય એવું પાતી કરવામાં. હા હો, બેટા, જો હવે તારા દિલમાંથી દિમાગમાંથી હંધેથી આ સંજનાને છે ને હાવ કાઢી નાખ. સારું. એમ જલ્દી નીકળશે તો નહીં, પણ હું કોશિશ કરીશ બાપુ. બેટા હા, નીકળે હે ને નહીં. હા, તારો બાપ ગાઢવા બેહે અને એવી 10 નિશાને તારી જિંદગીના રસ્તામાંથી કાઢી નાખવો. મારું નામ તે સુધીર છે, સુધીર. જરાય ધીર નહીં, સુધીર. ઇમોશનલ બ્લેકમેલ કહેવાય આને. શું કહેવાય? ઇમોશનલ. શું જોવો છો? આવી ત્યારના જોયા કરો છો. ના એટલે હા, મળવા આવ્યો છું. ઘણા સમયથી મારા બાપુ કહેતા હતા કે તમને મળી લઉં, વાત કરી લઉં, પણ હું નહોતો માનતો. ખબર છે મને. આ કેટલા દિવસથી ફોન મેસેજ કરું છું તો જ્યારે હોય ત્યારે બસ તમે ફ્રી જ ન હોય. આદિત્ય, તમને કંઈ થયું છે? તમે કેમ વાત નથી કરતા? એવું કાંઈ નથી. હા, કાંઈ એક જ કામ થોડી છે. વાડીનું કામ સંભાળવાનું, આ નવો ધંધો ચાલુ કર્યો છે એ સંભાળવાનો. આ બધું ધ્યાન રાખવાનું હોય તો મારી પાસે એટલો સમય નથી રહેતો. જાણું છું. એટલે તો હું હેરાન નથી કરતી તમને. ક્યારેય મેં તમને સામેથી ફોન મેસેજ કર્યા છે? વેઇટ જ કર્યા કરું છું કે આજે ફોન કરે, કાલે ફોન કરે, પણ પછી અઠવાડિયું 10 દિવસ વાત ન થાય ને એટલે મારે ફોન મેસેજ કરવા પડે છે. હવે મને એ કહો, તમારી લગ્નની શું ઈચ્છા છે? તમારા પપ્પાએ પૂછવા માટે કીધું છે. મારા બાપુજીએ તમારા બાપુજીને વચન આપ્યું હતું અને ત્યારથી નાનપણથી એ બંને કહેતા હતા કે આપણે આમનામ એ બેની હગાઈ થઈ ગઈ એમ જ સમજી લ્યો. એટલે આપણું હક પણ તો નાનપણમાં થઈ ગયો, સમજી લ્યો ને. અને મને વાંધો નથી, મતલબ લગ્ન કરવા માટે તૈયાર છું. વાંધો ન જોવો જોઈએ. આપણી સગાઈ થઈ ગઈ છે. પણ થોડો સમય જોઈએ છે. કેમ? કારણ કે થોડોક સમય એટલા માટે કે બાપુને જો હા પાડી દઈશ ને તો એ તરત જ બધું ગોઠવી નાખશે અને આટલા જલ્દી હું લગ્ન નહીં કરી શકું. પણ આપણે સમૂહમાં લગ્ન કરી નાખીએ તો એમાં ક્યાં ખર્ચો થવાનો? સમૂહની વાત નથી. મારો કહેવાનો મતલબ એમ છે કે આ છે ને અમુક માણસોને અમુક સમય એટલા માટે જોતો હોય કે એ અમુક વસ્તુઓ ભૂલી જાય, થોડાક એમાંથી શું બહાર ભૂલવું છે તમારે? કામ ધંધામાંથી બહાર નીકળી જાવ થોડોક અને મારા માટે સમય કાઢી લઉં. તમારી યારે થોડાક દિવસો આપણે આમનામ મળીએ, વાતોચીતો કરીએ તો જેનાથી એકબીજાને ઓળખી શકીએ અને પછી લગ્ન કરીએ તો લગ્ન જીવન બરાબર જાય. સમજો છો હું કહું છું? તમારી કોઈ વાત સમજમાં નથી આવતી. અત્યાર સુધી વાત નહોતી કરવી, હવે લગ્ન કરવા છે. હવે લગ્નની હું જેવી હા પાડું એવો તમારે સમય તમને જોઈએ હું ન ગમતો તમે ના પાડી શકો છો તમ તારે, એમાં કાંઈ વાંધો છે. નથી. મને કોઈ વાંધો નથી. મારા પપ્પાએ એકવાર જે વાત કરીને એ લોઢાની લકીર છે. એમણે કહ્યું કે આદિત્ય સાથે લગ્ન કરવાના છે તો કરવાના છે. એમ હું બહુ ખરાબ માણસ છું. હું
બધા પાસે બહુ ઓછા પૈસામાં કામ કરાવું, મજૂરીના પૈસા તે ટાઈમે ન ચૂકવું. એ મારો પ્રશ્ન નથી, એ તમારા કર્મો છે, એનું ફળ તમને મળવાનું છે, મને નહીં. ભોગવવું તો પડે જ ને. બિલકુલ નહીં. આ વાલીઓ ઇન્ડિવિજ્યુઅલ લૂંટારો હતો, એને જે ગુનો કર્યો તો એને પરિવારને એમ જ કીધું હતું કે શું? એ એકલાને ભોગવવું પડે એમ. હા તો એ જ કહું છું, ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ જે વસ્તુ કરે ને એના કર્મોનું ફળ પણ એને જ મળતું હોય છે, પરિવારને કોઈ લેવા દેવા નથી. પણ હું કેમ સમજાવું તમને? તમને મારી યાર થોડા દિવસ રહો ને એટલે ખબર પડી જાય કે હું કેવો છું. કઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. અને નહીં થાય ને તો લગ્ન પછીની વાત પછી વિચારીશું, પહેલા આપણે લગ્ન સુધી તો પહોંચીએ. સારું કર્યું તમને ભણાવ્યા છે એમને. હમ. વાંધો છે? ના ના, તો હું અભણ જેવું વર્તન કરીશ, તમને ન ગમતું હોય તો. મળીને આ જ કામ હતું કે બીજું કાંઈ? અમારા બાપુ આટલા દીથી વાહ પડ્યા હતા, મને કાંઈ સમજાતું નહોતું, પણ આપણે વાતો શું કરી બે? તમને થાય છે શું એ કહો ને. તકલીફ તકલીફ શું છે તમને? ઈ જ. કઈ થતું હોય તો મને કહી દો, અને હા, તમારા જીવનમાં કોઈ હોય ને તો મને અત્યારે જ કહી દેજો, તો પછી હું ડિવોર્સ લેવા તૈયાર છું. છે નહીં કોઈ? પાક્કું? હા, કોઈ નથી. ચલો હવે, એટલે દૂર આવ્યા છે તો કંઈક ખવડાવશો પીવડાવશો નહીં? ભૂખ લાગી છે? અહીંયા તો હું મળવાનું છે? બહાર આટલું મોટું ગામ છે, કંઈ નહીં મળે. ન્યા- ચાલો ને. સંજના, તમે અહીંયા શું કરો છો? તારી જ રાહ જોતો હતો. મારી રાહ? હા, તમને કેમ ખબર કે હું આ રસ્તા ઉપરથી નીકળવાની છું? ગામમાં રહે છે, મને એટલી નહીં ખબર હોય. આટલા સમયથી તને ઓળખતો હતો તો એ પણ મને નહીં ખબર હોય કે તું કેટલા વાગે ક્યારે નીકળે, ક્યારે બજારમાં જાય, ક્યારે ઘરે જાય. કેવા સવાલો કરે છે તું મને. હમણાં 2 દિવસથી તો તમે ગામમાં ક્યાંય દેખાતા નહોતા. હવે તે જ તે કહ્યું હતું કે મારી સામે ન આવતા, તો પછી બીજું શું કરી શકું? અને સાંભળી લે, આ તને એક વાત જણાવવા માટે અહીંયા ઊભી રાખી કે નાનપણમાં જે અમારી સગાઈ નક્કી થઈ હતી ને, ત્યાં હું લગ્ન પણ કરી લેવાનો છું. મારા બાપુની વાત હું માની લઈશ. સરસ, સારું છે. હું તો એ જ ઈચ્છતી હતી કે તમે તમારી લાઈફમાં આગળ વધો. હા, હું તમને એક વાત કહેવા માંગુ છું. મારી પણ સગાઈ નક્કી થઈ ગઈ છે, પણ ભગવાન તો જુઓ, બીજી વાર મળાવી દીધા. તારી સગાઈ નક્કી થઈ ગઈ હતી તો તને એ વાતની જાણ પહેલાં પણ હતી જ, જ્યારે તું મને કહેવા આવી ત્યારે. નહીં, મને નહોતી. આપણે અલગ થયા ને પછી મારી સગાઈ થઈ. હવે રહેવા દે, ખોટું બોલે જ તું. એનો મતલબ સીધો છે કે સામેવાળો છોકરો મારા કરતાં પણ સારો હશે, અને તારા બાએ કીધું હશે કે બહુ પૈસાવાળા હશે, મારા કરતાં પણ વધારે. એટલે કદાચ તને એમ થયું હશે કે લાવ ને, હા અહીંયા ગામમાં ને ગામમાં રહેવું એના કરતાં બીજે ગામ જવું સારું. એવું નથી, પણ હું તમને સાબિતી નહીં આપીશ. સાબિતી નહીં આપીશ? મારે સાબિતી જોતી નથી તારી, કારણ કે તું જે શબ્દો બોલી ગઈ ને એ હજી હું ભૂલી નથી શક્યો. મેં તો તમને કીધું જ છે, તમે ભૂલીને આગળ વધી જાઓ. તમે એમ કહો છો ભૂલી નથી શક્યો, તો આ બીજી સાથે સગાઈ કઈ રીતે કરી? બીજી સાથે સગાઈ નાનપણથી થયેલી જ હતી, જેની વાતની તને પણ જાણ જ હતી. ને રહી વાત તો હું એની સાથે લગ્ન કરવા નહોતો માગતો, કારણ કે હું તારી સાથે લગ્ન કરવા માગતો હતો, તને પ્રેમ કરતો હતો. પણ ત્યારે કદાચ મારી બુદ્ધિ છે ને ઘાસ ચરવા ગઈ હશે, એટલે હું મારા બાપુની વાત નહોતો માનતો. બુદ્ધિ તો મારી ઘાસ ચરવા ગઈ હતી કે તમારા સાથે મેં લગ્નની હા પાડી. કાંઈ નહીં, હવે હું તો આગળ વધી ગઈ છું મારી જિંદગીમાં, અને તમે પણ વધી જજો અને ખુશ રહેજો એની સાથે. જરાય લાગતું નથી તારા મોઢા ઉપરથી. મને ખુશ રહેવાની વાત કરે છે. હા, બસ આટલો જ પ્રેમ હતો તારો. હું ખુશ જ છું મારી લાઈફમાં. તમને લાગે કે ન લાગે એનાથી મને કંઈ ફરક નથી પડતો. તારું મોઢું જ કહી દઈશ. તારા શબ્દો અને તારા મોઢાના જે હાવભાવ છે ને બંને અલગ છે, એટલે એના ઉપરથી માણસને ખબર પડી જાય કે તું પરાણનું બોલતી હોય ને એવું લાગે છે. હજી પણ સમય છે, હજી બોલી દે, કહી દે મને જે કહેવાનું હોય.
પછી એવું ના થાય કે સમય વીતી જાય અને તારી વાત તારી પાસે જ રહે. મેં એકવાર જે નક્કી કરી લીધું છે ને એ જ થશે. નક્કી તો તે મારી સાથે લગ્ન કરવાનું પણ કર્યું હતું, તો કેમ એ ન થયું? ન થયું દે જવાબ. એનો મારી પાસે કોઈ જવાબ નથી, પણ જે થયું ને એ સારા માટે જ થયું છે. તમે છે ને આટલું બધું મારા ઉપર ધ્યાન ન આપો હવે. જેની સાથે લગ્ન થવાના છે ને એના ઉપર ધ્યાન આપો, ખુશ રહેશો. હા, તું બોલી રહી છે? હા. સારું માનવામાં જ નથી આવતું મને તો. મને તો એમ થાય છે કે હા, સંજના જે મારી સાથે કેટલી પ્રેમથી વાત કરતી, મારી સાથે કેટલી પ્રેમથી રહેતી, એ અત્યારે આવા શબ્દો બોલી શકે, આ રીતના મારી સાથે વાત કરી શકે. જો આપણે વિચાર્યું હોય એવું થતું હોત ને તો શું બીજું શું જોઈએ, પણ એવું ક્યારેય નથી થતું. છોડો ને આ બધું, તમે આગળ વધી ગયા છો ને. આગળ તો તું એ વધી જ ગઈ છો ને. તે કીધું મારી સગાઈ થઈ ગઈ છે. જોઉં છું કે હવે લગ્ન પહેલા કોના થાય છે, તારા કે મારા? મારા તો આવતા 2 મહિનામાં જ લગ્ન છે અને હું જલ્દીથી લગ્ન કરીને આ ગામમાંથી જતી રહીશ. પછી હું તમને ક્યાંય નહીં દેખાઉં. સારું, આ વાતનો કોઈ મતલબ જ નથી. એ તો હું તમને ક્યાર નહીં કહું છું કે આ વાત કરીને કંઈ મતલબ જ નથી. હું તારી પાસે કંઈ બીજું જાણવા માંગતો હતો કે તું કોના દબાવમાં આવીને આ બધું કરતી હતી, પણ મને લાગે છે કે તારે વાતને પતાવી જ નથી. તને આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે બધું સારું જ લાગે છે. થવા દે તો પછી. હું કોઈના દબાવમાં નથી. હું જે કરું છું ને મારી મરજીથી કરું છું. જય શ્રી કૃષ્ણ. મારા ઘરે આવવાનું કારણ? કારણ વગર તો આ સુધીર ક્યાંય જાય નહીં. કારણ કે મારું નામ સુધીર છે, ધીરજ જરા કંઈ નથી. એ તો ખબર જ છે, પણ જો સરલાબેન, મારા દીકરા આદિનું મીરા સાથે મેં નક્કી કરી નાખ્યું છે અને મીરા સાથે મારા દીકરા આદિના લગ્ન થવાના છે. એટલે તમને જાણ કરવા આવ્યો છું કે હવે તમારી દીકરીને કહી દેજો કે મારા દીકરાને મળવાની કે ફોન કરવાની કોશિશ ન કરે. આ વાતમાં અમને મેના ટોણા મારો છો, અમને સંભળાવો છો, મારી દીકરીને ને મને કહો છો, તો તમારા દીકરાને જ કહી દો ને કે મારી દીકરીને મળવાનું બંધ કરી દે. અને હા, બીજી વાત કે મારી દીકરીએ તો તમારા દીકરાને મળીને ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું જેવું તમે ઈચ્છતા હતા ને એમ, કે એની ના છે. તો પછી તમારો આદિત્ય એને મળવાની કોશિશ કરે છે, મારી દીકરી નહીં. મારો આદિત્ય ગાંડો છે ને, મારો આદિત્ય ગાંડો છે. અને તમારી છોકરીએ કોણ જાણે હું એને કસામાં ભેળવીને પીવરાવી દીધું છે ને એ જ ખબર નથી પડતી. બસ કરો સુધીરભાઈ. કેમ બસ કરું? આ જે સત્ય છે ને એ કહું છું તમને. એક વાત કહી દો, તમે તમારું ઘર ચલાવતા હશો, અમારું નહીં. અને રહી વાત તમારા દીકરાની, તો એનું શક પણ નક્કી જ કરી નાખ્યું છે. તો પછી મારે ત્યાં આવીને તમારા દીકરાની જિંદગીની ભીખ માંગવાની જરૂર નથી. એવું નથી કે તમારી દીકરી સાથે મારા દીકરાના સંબંધ બંધાણા એના પછી મેં હગાઈ કરી છે. આ નાનપણમાં હગાઈ થઈ ગયેલી છે. આ તમારી દીકરીને જરા તપાસ કરવી જોઈએ. તો તમારે તમારા દીકરાનું ધ્યાન રાખવું જોઈએ ને, એને સમજાવવું જોઈએ ને, હા, કે કેવી રીતે રહેવાય ને કેવી રીતે ન રહેવાય. પણ મને લાગે છે કે અહીંયા પોતાનો વાંક દેખાતો જ નથી, એક બાજુનો જ વાંક દેખાય છે કે મારી દીકરીએ હું કર્યું ને મારી દીકરી આમ ને મારી દીકરી તેમ. જો સરલાબેન, પુરુષ તો છે ને હંમેશા મન ડોલરિયો જ હોય, પણ સ્ત્રીની જાતને જરાક જોવું પડે કે સ્ત્રી કોઈ પણ પુરુષના પ્રેમમાં પડે ને તો એની આગળ પાછળ બધી તપાસ કરવી જોઈએ. અચ્છા, એટલે મને લાગે છે કે મારી દીકરીથી ખોટા વ્યક્તિને પ્રેમ થઈ ગયો છે. 100%. હા, કારણ કે તમારા દીકરાના વેત જ નથી અને તમારામાંય વેત નથી. ને સાંભળી લ્યો, જ્યાંથી જાકારો મળ્યો હોય ને ત્યાં બીજી વાર પગ મૂકવાનો અમને શોખ નથી. વાહ, બહુ સરસ, વેરી ગુડ. આટલી બધી સમજણ હતી તો પછી દીકરીને પહેલેથી કાબૂમાં રાખવી હતી ને. ભૂલ થઈ ગઈ, ખબર નહોતી કે તમારા જેવા રૂપિયાવાળા માણસોનો દિલ આટલા નાના હોય છે. અને સાંભળી લ્યો, તમે હાથે કરીને તમારા દીકરાની જિંદગી બગાડી રહ્યા છો. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રેમ એવી વસ્તુ છે ને કે
થતા થઈ જાય છે. કોઈ જાણી જોઈને નથી કરતું, સમજ્યા? એટલે તો આ ગામની ગધેડી હારે કાં પ્રેમ નથી થતો? હે? અને લાગે છોકરીઓને ગામના ગધેડા હારે કાં પ્રેમ નથી થતો? હે? પ્રેમ તો આંધળો હોય ને, પ્રેમ તો થોડો જોઈ શકે છે આ માણસ છે કે ગધેડું. હે? કીધું જો ને, આ બધી કહેવાની વાતો છે, બાકી રૂપિયાવાળા છોકરા જોઈને પાછળ પડનારી છોકરીઓની આ જગતમાં તાણ નથી. બસ કરો. રૂપિયાનું ઘમંડ તમારી પાસે રાખજો. મારા ઘરે આવીને મારી દીકરીને કે મને સંભળાવવાની જરૂર નથી. તમે જાણો ને, તમારો દીકરો જાણે. હવે એ જીવે કે મરે, અમારે કાંઈ લેવા દેવા નહીં. હા, હવે તો તમને ખબર પડી ગઈ ને કે ગમે એટલા ધમ પછાડા કરશું, આપણો મેળ અહીંયા નહીં પડે. એટલે હવે મોઢામાંથી શબ્દો નીકળે કે ભાઈ જીવે કે મરે, ફલાણું કરે કે ઢીકડું, મને કાંઈ નહીં ફેર પડે. ફેર તો બહુ બધો પડી ગયો. આ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું તમારું. હે? અમે રૂપિયાની પાછળ ગાંડા નથી. અને સાંભળી લો સુધીરભાઈ, તમારે અમારો ઓટલો ચડવો પડે છે, અમારે નહીં. એટલે આ રૂપિયા અને રૂપિયાનું ઘમંડ તમારી પાસે રાખજો. તો તમે પણ સાંભળી લો સરલાબેન, આ તમારો ઓટલો છડવાનું કારણ એટલું જ છે કે ફરી પાછું મારા દીકરા તરફ આંખ ઊંચી કરીને ના જોવું જોઈએ. કારણ કે રૂપિયાના લાલચુ માણસો હોય ને, એ તો ગમે ત્યારે પોતાનો દાવ બદલી શકે, પોતાનો નજર બદલી શકે. એટલે યાદ રાખજો, ફરી વાર તમારી દીકરીને કહી દેજો મારા દીકરાની સામે નજર પણ ન કરે, નહીંતર આનું પરિણામ બહુ ભયંકર આવશે. હું અડધો કલાકથી આવીને બેઠી છું. તમને એમ કહું છું કે આપણે આજે બહાર જઈએ એટલે બંનેનું મૂડ ફ્રેશ થાય, આપણે કંઈ વાત કરી શકીએ. તો તમે જવાબ કેમ નથી આપતો? જવાબ તો આપ્યો ને, મહેનત આપ્યો. શું જવાબ આપ્યો? કે વિચારી. તું હજી ઘરે આવી છો તો થોડી વાર બેસ શાંતિથી, અને પછી જઈએ ને. શું ઉતાવળ છે? દિવસ આખો પડ્યો છે. એક વાત પૂછું? એક વાત પૂછું? હા હા પૂછ. શું થાય છે તમને? મને ખબર નથી મને શું થાય છે. આપણે કંઈક કારણ તો હશે ને? કારણ તો ઘણા બધા હોય કે હવે બધા કારણ કેમ જણાવવા બેસું? સાચું કહી દઉં? પછી તને નહીં સંભળાય તો તકલીફ થશે. તો પૂછું છું કામ કે સાચું કહી દઉં એમ? ના કેવું હોય તો ન કહો, બીજું શું? હું એક છોકરીને પ્રેમ કરતો હતો. શું? હા, અને આ વાત મારે તને ઘણા સમયથી કહેવી હતી, તો તે દિવસે મેં પૂછ્યું ત્યારે શું હતું એ? ત્યારે નહોતો કહી શક્યો બાપુજીના ડરથી. પણ અત્યારે કહું છું ને, એ છોકરીને હું પ્રેમ કરતો હતો, મેં બંને લગ્ન પણ કરવાના હતા. પણ અચાનક એણે મને ના પાડી દીધી, અને એની પણ સગાઈ થઈ ગઈ એમ કહે છે. મારી સાથે વાત પણ નથી કરવા માગતી ને કહે છે કે અહીંયાથી બધા સંબંધ પૂરા. મને સમજાતું નથી કે એ આવું ક્યારેય ન કરી શકે, અને અચાનક એણે આવું કેમ કર્યું હશે. અને એટલા માટે જ એણે ના પાડી એટલે હું તને મળ્યો, તારી સાથે વાતચીત કરી અને કહ્યું કે હું લગ્ન માટે તૈયાર છું. પણ હજી મારું મન નથી માનતું. મને કંઈ કેટલાય સવાલો થાય છે અને જવાબો મારી પાસે નથી. સમજાતું નથી મને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. બસ આ જ વાત છે. જો આદિત્ય, હું જાણું છું કે પ્રેમ વસ્તુ બહુ અઘરી છે. આઈ મીન, કોઈ વ્યક્તિને આપણે પસંદ કરતા હોય તો એને આપણે છોડી ના શકીએ. અને આપણી સગાઈની વાત હોય તો હું તમારા મનમરજીની ગોતેલી છોકરી નહોતી, એટલે કદાચ તમને ન ગમતી હોય, પણ ઇટ્સ ઓકે, એમાં કોઈ મોટી વાત નથી. તમે મને પહેલાં કીધું હોત તો? અત્યાર સુધી તમે આ વાત છુપાવીને રાખી, તમે પણ હેરાન થયા અને હું પણ. પણ હવે શું કરશું? કદાચ આપણા લગ્ન પણ થઈ જશે, પછી હું તને ખુશ રાખી શકીશ? જો આદિત્ય, લગ્ન પછી બીજા સાથે રિલેશનમાં રહેવું એ ગુનો હોય ને, તો લગ્ન પહેલાં કોઈને આપણે પ્રેમ કરતા હોય ને બીજા સાથે લગ્ન કરીએ ને, એ પણ એક ગુનો જ છે. અને હું તમને આ ગુનામાં નથી નાખવા માંગતી. અને આમ પણ પામીને હું શું કરી લઈશ? તમે સાથે રહેશો, બીજું તો વધારે કંઈ નહીં થાય ને. પાસે તો નહીં રહો ને, તમારું મન બીજે હશે, તમે મારી પાસે હશો. એ લગ્નની કોઈ મજા નથી. મારા મતે માણસે ત્યાં જ રહેવું જોઈએ જ્યાં એને પ્રેમ હોય, જ્યાં એને રહેવું હોય. હા, તારી વાત એકદમ સાચી છે. સારું કહેવાય કે કોઈ તો વાતને સમજ્યું. જો મીરા, હું તને દુઃખી કરવા નથી માગતો, અને મને ખબર પડે છે કે તું કેટલાય સપનાઓ લઈને અહીંયા આવવા માગતી હોય,
અને હું તારા સપનાઓ પૂરા ન કરી શકું તો એ શું કામનું? પણ મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. એ મારી સાથે લગ્ન નહીં કરે, એ ના જ પાડે છે અને મારી સાથે વાત પણ નથી કરતી. આદિ, કદાચ એવું પણ તો બની શકે ને કે આપણા બંનેના કારણે એવું કરતી હોય. જો હું જ તમારી બંનેની વચ્ચેથી હટી જાઉં પછી તો આ પ્રોબ્લેમ નહીં આવે ને. હું ઘરે કહી દઈશ કે મારે આ લગ્ન નથી કરવા, મારે ભણવું છે, આગળ વધવું છે. બાપુજી નહીં માને. પણ હું જ ના પાડી દઈશ તો પછી બાપુજી પાસે કોઈ ઓપ્શન જ નથી. જોઈએ, આપણે આગળ હજી વિચારી લઈએ અને પછી તું કંઈ નિર્ણય લેજે. અત્યારે તું મને ફરવા જવાનું કહેતી હતી ને? હાલ. હવે કોઈ જરૂર નથી. સોરી, પણ હું એ વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જે મને પ્રેમ કરતો. મિત્ર તરીકે તો રહી શકું ને આપણે? આસાન નથી. કોઈ વ્યક્તિને પ્રેમ કરીને પછી એને મિત્ર બનાવવું ને આસાન નથી. કદાચ તારી હારે બહાર આવીશ તો મારું મન હળવું થાય અને એ બાને હું કદાચ સંજનાને ભૂલી પણ શકું, જો તું ઈચ્છતી હોય તો. સાથે જઈએ, પણ ભૂલવાની કોઈ જરૂર નથી. મમ્મી, તમે મને અચાનક અહીંયા તડકામ કેમ બોલાવી? બેટા, હા, વાડામાં બોલાવીને એક વાત એટલા માટે કરવા માંગુ છું કે આપણા ઘરની બાજુમાં પ્રસંગ છે અને આજે સુધીરભાઈ આવ્યા હતા. સુધીરભાઈ કેમ પાછા? આવીને મને કહીને ગયા, તમારી દીકરીને સમજાવી દેજો, એને કહી દેજો કે મારા દીકરાથી દૂર રહે, મારા દીકરાને મળે નહીં. મારા આદિત્યની મેં સગાઈ નક્કી કરી નાખી છે ઓલી મીરા હારે. તો મેં કહી દીધું કે મારી દીકરીને મળવાનો કોઈ શોખ નથી. અને બેટા, આદિત્ય ગમે એટલી જીદ કરે ને તો હવે તું એને ન મળતી. નહીં મળે. તમારે પણ કહી દેવાય ને, મેં મારી છોકરીની સગાઈ નક્કી કરી નાખી છે અને ના 2 મહિનામાં લગ્ન છે. બેટા, એ વાત મેં એટલા માટે ન કરી કારણ કે મારે એમને જાણ જ નહોતી કરવી કે તારી સગાઈ નક્કી થઈ ગઈ છે. જો એ વાતની જાણ કરું ને તો પછી તકલીફ વધી જાય એમ હતી. હા, મને ખબર છે કે હા તારા મને મેં સગાઈ નક્કી કરી છે, પણ હવે આદિત્યને ભૂલીને આગળ વધ જીવનમાં. બેટા મમ્મી, તમે કીધું ને તો મેં સગાઈ કરી લીધી. તમે કહેશો તો હું લગ્ન કરી લઈશ, તમે જેમ કહેશો ને એમ કહીશ. તમે એમ કહેશો ને તો ગામ મૂકીને વહી જાઉં, હું જતી રહીશ, બધું કરીશ. અને આદિત્યને ભૂલવાની વાત નહીં કરતા. જો બેટા, એને હું ક્યારેય નહીં ભૂલી શકું. એની યાદની સાથે હું આખી જિંદગી કાઢી લઈશ. એક વાત કહું બેટા, મને ખબર છે કે તે આચાર હૃદયથી એને પ્રેમ કર્યો, પણ કહેવાય ને કે જે વસ્તુ આપણા નસીબમાં નથી લખીને એને ભૂલીને આગળ વધવું પડે. નહીંતર તું જેની હારે પહેણીને જઈશ ને એની હારે અન્યાય કર્યો કહેવાશે. જો તને જે છોકરો મળ્યો છે એ ઘર પરિવાર છોકરો હંધુય સારું છે, આપણા નસીબે સારા છે કે આટલું સારું ઘર આપણને મળી ગયું. બેટા, આદિત્યને ન ભૂલવું એ તારા માટે અઘરું તો હશે, પણ ભૂલવું પડશે. અને કહેવાય ને કે સમય દરેક રસ્તો કાઢી જ દે છે, થોડી રાહ જોવી પડે માણસે. સાચી વાત છે મમ્મી. મને આદિત્ય થોડાક દિવસ પહેલાં સામે મંદિર પાસે મળ્યા હતા. હું એને નહોતી બોલાવવાની, પણ એણે મને સામેથી બોલાવી ને તો મારાથી રહેવાનું નહીં. તો હું 2 મિનિટ ઊભી રહી હતી અને વાત કરી હતી. મેં એમને તો કહી જ દીધું છે કે મારી સગાઈ થઈ ગઈ છે અને 2 મહિનામાં લગ્ન છે. એણે મને હજુ પણ સમજાવવાની કોશિશ કરી, કીધું કે હજુ પણ વિચારી લે, હું મીરા સાથે સગાઈ તોડી દઈશ. પણ હું એકની બહેનો થઈ મેં વિચારી જ લીધું છે. હવે આદિત્ય નહીં, એની યાદ તો રહેશે જ, પણ એ નહીં. બેટા, મને ખબર છે કે જીવનના અમુક નિર્ણયો લેવા માણસ માટે ઘણા અઘરા હોય છે. ન વિચાર્યું હોય ને એ થઈ જાય છે, પણ કહેવાય ને કે એ અમુક નિર્ણયો માણસને આખી જિંદગી સુખી કરે છે. એટલે આજે સુધીરભાઈને પણ મેં મોઢે મોઢ કહી દીધું કે તમે આજે મારું આંગણું ચડ્યા, હવે પછી મારા આંગણે ન ચડતા. બરાબર છે. કારણ કે મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા કે જ્યાંથી જાકારો મળે ને ત્યાં પાછા અમે જઈએ. સાચી વાત છે. અને એને કહી જ દેજો કે હવે આ બાજુ આવે નહીં. તે દિવસે મને આદિત્ય મળ્યા ને એ કદાચ ગામમાંથી કોઈએ કહી દીધું હશે, જોઈ ગયા હશે
એટલે ઘરે પાછા આવ્યા આવીશ. મને નથી ખબર કે આદિત્યના મન અને મગજ પર શું ચાલે છે, પણ મને ખબર છે કે મારી દીકરીના મન મગજ પર શું ચાલી રહ્યું છે. હવે બેટા એને ભૂલી ગઈ છે ને, તો ભૂલીને આગળ જ વધ. પાછળ વળીને જોવાનો હવે આપણી પાસે કોઈ સમય નથી રહ્યો. હા મમ્મી, પણ મમ્મી આદિત્યને તો એમ જ લાગે છે કે મેં એને દગો આપ્યો. એને એમ છે કે હું ખોટી છું. અને એ તો એમ કહેતા હતા કે તારી મમ્મીએ છે ને પૈસા માટે થઈને તને બીજે લગ્ન કરવાની હા પાડી દીધી છે. કદાચ અમે તને ઓછા પૈસાવાળા લાગી ગયા આવીશું. હશે બેટા, એના મનમાં જે લાગ્યું એ સાચું. એના પપ્પાએ જે આપણને કીધું એ આપણે કર્યું. અને કહેવાય ને કે માણસ મજબૂરીમાં કંઈ પણ કરે. છોડને બેટા, આ વાતનો હવે કોઈ અર્થ નથી. હા, અને એ બાપ દીકરા વચ્ચે કંઈ ઝઘડો કે એવું કંઈ ન થાય એટલે મેં એને હજુ સાચી હકીકત જણાવી જ નથી. જણાવવાની જરૂર પણ નથી. જો તું સાચી હકીકત જણાવે ને તો આદિત્ય તને નહીં ભૂલે. અને જો તારા લગ્ન એની સાથે થાય તો એ ઘરમાં તારું જીવન સુખી ન થાય. એના કરતાં જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. બધું ભૂલી જા ને આગળ વધ. જા તું ઘરે જા, હું આવું છું. હા માં, બહુ તડકો છે, જલ્દી ઘરે આવજો. હા. હે પ્રભુ, કહેવાય છે ને કે જીવન જીવવું બહુ અઘરું છે. મારી દીકરીને રોજ રડતી જોઈને મારું પણ હૈયું રડે છે, પણ શું કરું? આના સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. હા, હું શું સાંભળું છું? તમે હું કઈ બોલ્યો જ નથી. સંજનાના ઘરે ગયા હતા અને એના બા સાથે તમે ન કરવાની વાત કરી. અરે દીકરા, એ તો એણે તારી સાથે દગો તમે આવું કરી જ કેવી રીતના શકો? દગો કર્યો એ પહેલા જ તમે ગયા હતા ને, ના, ધમકી આપીને આવ્યા હતા હું પછી ગયો તો. કે અમારું ઘર કેવું ને તમારું ઘર કેવું, અને મારા દીકરાથી દૂર રાખજે તારી દીકરીને, નહીં તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. જો તારે સમજવા ફેર થયું. સમજવા ફેર મારે થાય છે. આ બધું કરતા હરતા તમે છો, અને મને તો ખબર પણ ન પડી કે સંજનાએ મારી સાથે આવું ખોટું શું કામ કર્યું. પણ હવે ખબર પડી કે તમે જતા મારી પીઠ પાછળ તમે રમત રમી રહ્યા હતા, અને તમે મને એકવાર પણ એમ ન કહ્યું કે મેં જ આ બધું કહ્યું છે. તમારો દીકરો તમારી સામે રડતો હતો, છતાંય તમે કોઈ દિવસ એવું ન વિચાર્યું કે આ બચારો આટલો દુઃખમાં છે તો હું વાતને વાળી લઉં. તમે મારું તો જરાય ન વિચાર્યું. ઓછા અવાજે તું બોલમાં, મને કંઈક થાય છે. તમારી વાતમાં હવે નહીં આવું. ખબર પડી ગઈ છે મને કે આ નાટક કરી રહ્યા છો તમે, એટલે હાથ લઈ લો. આ પહેલા પણ તમે ઘણીવાર મારી પાસે આવી રીતના કામ કઢાવ્યું છે, અને હું તેમ છતાંય તમારી વાત માનતો જ હતો. પણ આજે કહી દઉં તમને, તમે મારી સાથે અન્યાય કર્યો છે, ખોટું કર્યું છે. બે પ્રેમીઓને અલગ કર્યા તમે. અન્યાય નથી કર્યો. જે કર્યું ને એ તારા હારા માટે કર્યું છે. તમે મારા બાપ છો ને, એટલા માટે તમારી સાથે ખાલી વાત કરીને વાત કરું છું. આ દીકરા, તું તો સમજ. બીજું કોક હોત ને બાપુજી, તો એને એવો જવાબ આપત કે જિંદગીભર ક્યારેય ના ભૂલત. અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતો કે નાનપણમાં તારી હગાઈ થઈ ગઈ હતી મીરા સાથે, અને એકવાર સગાઈ થઈ ગયા પછી તું કોઈના પ્રેમમાં પડે તો એ સારું લાગે? તો તમે કર્યું એ સારું કામ કર્યું? આપો જવાબ. દીકરા, મેં જે કર્યું ને એ તારા હારા માટે કર્યું છે. અરે કયા હારા માટે? તમારો દીકરો જેની સાથે આખી જિંદગી રહેવા માંગતો હતો, જ્યાં એ ખુશ રહે, એ તમે ન ઈચ્છ્યું. તમે એવું વિચાર્યું કે તારી સગાઈ જ્યાં થઈ હતી નાનપણમાં એ જ છોકરી સાથે તારા લગ્ન થવા જોઈએ, પછી તારી જિંદગી જેમ જાવી હોય એમ જાય, જેમ બીત્યું એમ બીતે, પણ તું હું કહું એ જ કરીશ. આના સિવાય તમે બીજો કોઈ વિચાર કર્યો? માત્ર એટલા માટે નહીં, પણ એ છોકરી આપણા લેવલની નહોતી. અરે એ લોકોને કેમ રહેવું, કેમ ખાવું, કેવા પરિવારમાં કઈ રીતે હળી ભળીને રહેવું, આ બધું એને ન આવડે. વાહ, નથી એના કપડાના ઠેકાણા, નથી એના બોલવાના ઠેકાણા. આ એવી છોકરીને તો આ ઘરની વહુ બનાવીને લાવે. કોઈ વાતનો કઈ મતલબ નથી બનતો બાપુજી. ખાલી એક જ શરમ નડે છે મને. કદાચ જો મારી બા જીવતી હોત ને તો એ છોકરીને લઈને હું ભાગી જાત. હા, એ પણ હું તમને કહી દઉં, પણ હું એવું નહીં કરું. ભાગતા મને પહેલા પણ આવડતું હતું ને અત્યારે પણ આવડે છે. એટલે તમારા માટે નહીં. બાપના ઉપરવટ જઈશ. ઉપરવટ જવું હોત ને
તો ક્યારનો જતો રહ્યો હોત. અત્યારે મને તમારું મોઢું આડું નથી આવતું. બસ તમે જે મને આ બાના ગયા પછી જે રીતના મોટો કર્યો, લાડ કર્યો, પ્રેમ કર્યો ને એ પ્રેમ નડે છે. અને હું પ્રેમ શબ્દને ક્યારેય ફેંકી ન શકું. અને દીકરા, હું જે કંઈ કરું છું ને એ માત્ર ને માત્ર તારી ભલાઈ માટે કરું છું. હું નથી ઈચ્છતો કે કાલે સવારે ગામમાં તારી મજાક ઉડે. હા, એ છોકરીના કારણે લોકો તારા ઉપર હશે. જેને જે કહેવું હોય એ કહે, પણ હું તમને કહી દઉં છું, એવું કાંઈ નહીં બને. ગામમાં તમારી વાહ વાહ થશે અને તમે જ્યાં ઈચ્છો છો ત્યાં જ મારા લગ્ન થશે. મેં મીરાને પણ જણાવી દીધું છે કે હું એક છોકરીને પ્રેમ કરતો હતો, અને આ વાત પણ જણાવી દઈશ કે મારા બાપુએ જ અમને અલગ કર્યા છે. અને હું એમ પણ કહી દઈશ કે એની ઈચ્છા છે કે હું તારી સાથે લગ્ન કરું, એટલે એમની ઈચ્છા શિરોમાન્ય. હા બેટા, વાંધો નહીં. હા, જેમ બને એમ જલ્દી તારી લગ્નની તારીખ લેવડાવું છું. અને મીરાને વાસ્તે ગાસ્તે આપણે પરણીને આપણા ઘેર લઈ આવશું. ખરેખર તમે નહીં સમજી શકો, ક્યારેય નહીં સમજી શકો. પણ દીકરા, તું તો મને સમજી ગયો ને. વાહ, ભલે મારા દીકરાએ પેલી 2 કોડીની છોકરી સાથે પ્રેમ તો કર્યો હતો, પણ મારા કારણે એ છોકરીને છોડી દીધી અને મીરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. વાહ દીકરા વાહ, ગર્વ છે મને તારા ઉપર કે મને તારા જેવો દીકરો મળ્યો. સુધીર નામ છે મારું.